નેશનલ એજ્યુકેશન પોલિસીના ભાગરૂપે હવે ધોરણ 12 સાયન્સ માટે જે ફેલ થયા છે કે જેમને પરિણામ સુધારવું છે એ તમામ વિદ્યાર્થીઓ જૂન મહિનામાં પૂરક પરીક્ષા લેવાશે, એમાં એપિયર થઈ શકશે. અગાઉના વર્ષોમાં પૂરક પરીક્ષામાં 12 સાયન્સમાં 2 વિષયમાં ફેલ થયેલા જ વિદ્યાર્થીઓ બેસી શકતા હતા. એના બદલે હવે ફેલ થઈ તમામ વિષયોમાં ફેલ થયેલા અથવા તો જેમને પોતાના પરિણામમાં સુધાર કરવો છે એવા બેસ્ટ ઓફ 2 રિઝલ્ટ એ વિદ્યાર્થીઓ જૂન મહિનામાં પૂરક પરીક્ષા લેવાશે, એમાં એપિયર થઈ શકશે. સામાન્ય પ્રવાહ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અગાઉ એક વિષયમાં ફેલ થયેલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકતા હતા. આ વર્ષથી હવેથી ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 2 વિષયમાં ફેલ થયેલા તેવા વિદ્યાર્થીઓ પણ જૂન મહિનામાં પૂરક પરીક્ષા એપિયર થઈ શકશે. ધોરણ 10 એસએસસીમાં અગાઉ 2 વિષયમાં ફેલ થયેલા વિદ્યાર્થીઓ જ એપિયર થઈ શકતા હતા. હવેથી 3 વિષયમાં એટલે કે 1 વિષયમાં 2 વિષયમાં અથવા 3 વિષયમાં ફેલ થયેલા નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પણ જૂન મહિનામાં પૂરક પરીક્ષામાં એપિયર થઈ શકશે. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને નેશનલ એજ્યુકેશન પોલિસી એનઈપીના ભાગરૂપે અને વિદ્યાર્થીઓ સારી રીતે મહેનત કરીને કોઈ કારણસર પરીક્ષા ન આપી શક્યા અથવા તો જોઈએ એવો દેખાવ ન કરી શક્યા હોય એવા તમામ વિદ્યાર્થીઓ માટે આ પૂરક થઈ શકે, ઉપયોગી થઈ શકે, એમનું મેરિટ સુધારી શકે એટલા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.